પહેલા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર ગંભીર વિવાદમાં છે। શાળામાં જ્યાં બાળકોને સુરક્ષા અને સંસ્કાર મળવા જોઈએ ત્યાં ધોરણ 7ના એક વિદ્યાર્થી પર સાથી વિદ્યાર્થીઓએ હિંસક હુમલો કર્યો। ભોગ બનનાર વિદ્યાર્થી મોનિટર હતો અને તેણે અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં આવવાનું કહ્યું। આ નાની વાતને લઈને 3 વિદ્યાર્થીઓએ અદાવત રાખી વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખ્યા અને તેની સાથે મારામારી કરી। પેન્સિલ પકડવાની ઉંમરમાં બાળકોના હાથમાં બ્લેડ હોવી એક ગંભીર બાબત છે। સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક્ષેપ છતાં આવી ઘટના બનવી અને ત્યારબાદ શાળાની ભૂમિકા પર મોટા સવાલ ઉભા થાય છે। ભોગ બનનાર વિદ્યાર્થીએ તાત્કાલિક શાળાને જાણ પણ કરી હતી પરંતુ શાળા તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી। વિદ્યાર્થીના પિતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં 3 વિદ્યાર્થીઓની સામે ફરિયાદ નોંધાવી છે। જો કે અત્યંત ચિંતાજનક બાબત એ છે કે શાળાએ આ સમગ્ર ઘટનાની જાણ 6 ફેબ્રુઆરીની સવાર સુધી ડીઓ કચેરીને પણ કરી નથી અને આ સમગ્ર ઘટના છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જ્યારે પ્રિન્સિપલને જ્યારે સવાલો પૂછવામાં આવી રહ્યા છે ત્યારે પ્રિન્સિપલ પણ હવે સ્કૂલ છોડીને બહાર જતા રહ્યા હોય તેવું પણ સામે આવ્યું છે અને જે પ્રિન્સિપાલની ઓફિસ છે તેને તાળું લાગેલું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। સમગ્ર મામલે હવે સરકારની કામગીરીની સામે પણ પ્રશ્ન ઉભા થાય છે કે જો હવે જે સ્કૂલ છે તે સરકાર હસ્તક જતી રહી છે છતાં પણ આવી મારામારીની ઘટના બને તો તે કેટલી શરમજનક વાત છે। મોનિટરિંગની પણ જે સુવિધા હાલ જે શાળામાં કરવામાં આવી છે તેને લઈને પણ પ્રશ્ન ઉભા થાય છે કે કેમ હવે મોનિટરિંગ થઈ રહ્યું છે છતાં પણ આવી ઘટના બની રહી છે। જો કે ડીઓ દ્વારા પણ તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને જે પ્રિન્સિપાલ છે તેમને પણ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે। જો કે એસપીનું પણ નિવેદન સમગ્ર મામલે સામે આવ્યું। 3 વિદ્યાર્થીઓની સામે ભોગ બનનારના પિતાએ ફરિયાદ આપી છે પરંતુ સમગ્રની વચ્ચે પ્રશ્ન ઉભો થાય કે કેમ હવે વિદ્યાર્થીઓ દ્વારા આવા હિંસક હુમલા કરવામાં આવી રહ્યા છે। જ્યારે અગાઉ પણ આ સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી અને તે બાદ આ જે સમગ્ર સ્કૂલ છે તે સરકાર હસ્તક લેવામાં આવી હતી તે બાદ ફરીથી આ મારામારીની ઘટના બની છે અને પ્રિન્સિપાલ અને જે સંચાલકો છે સ્કૂલના જે તંત્ર છે તે લોકો દ્વારા પણ જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમને પણ જાણ કરવામાં આવી નથી। 6 ફેબ્રુઆરીની સવાર સુધી જાણ નહોતી કરાઈ તે બાદ ડીઓને આ વાતની ખબર પડતા તે સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા અને જે પ્રિન્સિપાલ છે તેમને પણ હવે નોટિસ ફટકારવામાં આવી છે। વાલીની ફરિયાદ બાદ શાળાએ માત્ર બેગ ચેક કરીને સંતોષ માન્યો છે અને હવે જ્યારે સ્કૂલના જે પ્રિન્સિપાલ છે અને જે ટીચર છે તેમને જાણ પણ કરાઈ હતી વિદ્યાર્થી દ્વારા। આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે એડવોકેટ હસમુખ પરમાર જોડાઈ ગયા છે। હસમુખભાઈ, સ્કૂલ સરકાર હસ્તક છે છતાં પણ હવે મારામારીની ઘટના બની રહી છે, આપ કેવી રીતના જોઈ રહ્યા છો? આજની જે પરિસ્થિતિ છે બહુ ગંભીર પ્રકારની પરિસ્થિતિ છે। બાળકોમાં જે હિંસાવૃત્તિની પ્રવૃત્તિ બહુ જ ચિંતાજનક છે બેન। એટલે હાલની જે સ્કૂલની જે Day 1 સ્કૂલની જે